સાહેબ, દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો છે તેને લઈને પાટણ જિલ્લામાં શું વ્યવસ્થાની ભાગરૂપે ચાલી રહી છે? ગઈકાલે રાજધાની દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે તેના અનુસંધાને સમગ્ર રાજ્યમાં રાત્રે એલર્ટનો મેસેજ આવેલો. જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પાટણ વી કે નાઈ સાહેબે સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવી અને પાટણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવાની સૂચના આપેલ. જેના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશનના થાણા અમલદારોએ અલગ અલગ ટીમો બનાવી સાથે એલસીબી, એસઓજી, પેરોલ ફોલો વગેરે પણ શાખાઓ સામેલ થઈ અને જિલ્લાના જે મહત્ત્વના જે મથકો છે ત્યાં બીડીડીએસ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી અને સઘન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ. પાટણ જિલ્લામાં આવેલા વાઇટલ ઇન્સ્ટોલેશન જેવા કે વિશ્વવિખ્યાત રાણીની વાવ, સાયન્સ સેન્ટર, સિત્તુરનું IOCL, BPCL, પાટણનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ, સિત્તુરનું રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ, આ વગેરે જગ્યાએ બીડીડીએસ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર જિલ્લાના જે અગત્યના નાકા પોઈન્ટો છે ત્યાં વાહન ચેકિંગ સઘન કરવામાં આવેલ. અસામાજિક તત્વો છે તેના ઉપર વોચ રાખવામાં આવી રહેલ છે અને આંતર જિલ્લા ચેકપોસ્ટ છે કે જેમાં સિદ્ધપુરમાં આવેલી દારેવાડા ચેકપોસ્ટ છે તેને સઘન કરી અને ત્યાં પોલીસ અધિકારી કર્મચારીઓને નિમણૂક કરી અને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે. આમ જે દિલ્હી ખાતે જે બોમ્બ બ્લાસ્ટનો બનાવ બનેલ છે તે બોમ્બ બ્લાસ્ટ અનુસંધાને પાટણ જિલ્લામાં કોઈ પ્રત્યાઘાત ન પડે કે કોઈ અસામાજિક તત્વો કે ભાંગફોડિયા તત્વો ગેરલાભ ન ઉઠાવે તે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના આયોજનના રૂપે પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબની સૂચના મુજબ સમગ્ર પાટણ જિલ્લામાં સઘન ચેકિંગની કાર્યવાહી હાલમાં ચાલુ રહેલ છે.